નમસ્કાર દર્શકો, પહેલગામ હુમલા બાદ દક્ષિણ કાશ્મીર સહિત અનેક વિસ્તારોમાં સુરક્ષા દળો દ્વારા તલાશી અભિયાન ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાના સાથે જમ્મુ કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય અર્ધલક્ષી દળો પણ સામેલ થયા છે. 175 થી વધુ જેના ઉપર શંકા હતી એ લોકોને પકડી લેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સ્ત્રોતો મુજબ તપાસ એજન્સીઓએ અનેક શંકાસ્પદ આતંકીઓને ડ્રોઝર તૈયાર કર્યા છે. આતંકી આસિફ શેખને લઈને એક મોટો ખુલાસો પણ થયો છે. આસિફ 2022માં તરાલ ખાતે પોતાના ઘરે ગુમ થયો હતો અને છેલ્લે ઓક્ટોબર 2023માં દક્ષિણ કાશ્મીરમાં જોવામાં આવ્યો હતો. તાજેતરમાં આસિફના ઘરને વિસ્ફોટથી જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. આસિફ શેખની બેન દાવો કરે છે કે તેમને ખબર નથી કે આસિફ ક્યાં છે. સાથે જ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે 3 માલિકો ધરાવતા ઘરને શા માટે તોડી પાડવામાં આવ્યું, જ્યારે તેમનો આસિફ સાથે કોઈ સંબંધ જ નહોતો. આવી જ રિલેટેડ ન્યૂઝ માટે બન્યા રહો અમારા ચેનલ સાથે. ધન્યવાદ. આવી જ ન્યૂઝ અપડેટ માટે આજે જ ફોલો કરો એસએ ન્યૂઝ ગુજરાત.